ગળતી તો જો કોને વાત લીક કરી દીધી કે આરતીબેન સોઢા આજે પોરબંદરના મેળામાં આવવાના હે એટલે કે તમને મળવા નથી આવ્યા મેળો કરવા આવ્યા બધાય તમને કોઈ ઓળખતોય નથી બેન આમ જો તો ખરી કેવા મસ્તીના રમકડા હે હાલતો આમ જો બેન કેવા મસ્તીનો હે આ મને અપાવ ને અત્યારે મૂકી દે આપણે ઘરે જાહું ને તઈ લઈ લે હું પણ બેન પછી એને બધા રમકડા પૂરા થઈ જાય ને વેચાઈ જાય મને અપાવ ને કાઈ નો વેચાઈ જાય બધા જાજા રમકડા લઈને આવે હું તને છેલ્લે દી અપાવ્યો હાલ બેન મારે ભંપુડું લેવું આમ જો તો ખરી બે ભાઈ આ ભંપુડું આપી દ્યો ના ના હવે કઈ ભંપુડું નથી લેવું મૂકી દે ઈ ભંપુડું ના હો મારે ભંપુડું તો લેવું જ છે મેં તને કીધું ને હું તને છેલ્લે દિવસે અપાવીશ ના મારે લેવું છે તાર પૈસા દઈ દે અત્યારે રેવા દે ને ભાઈ હું તને છેલ્લે દિવસે અપાવે અત્યારે બહુ મોંઘું હોય ના ના મારે જોઈએ જ છે ભૂમિબેન પૈસા દઈ દે આલિયા ભાઈ હાલ હાલો હાલો ભૂમિબેન હાલો આ ચકડોળમાં બેહીએ ઓહો હો આ ચકડોળ તો જો મોટું અરે મોટી ચકડોળ હોય તો જ મજા આવે ને ના હો મારે ચકડોળમાં નથી બેહવું મને તો બીક લાગે હવે કાઈ બીક ન લાગે હાલો હાલો ના તમાર બેહવું હોય તો તમે ચકડોળમાં બેહો મને હે ને 20 રૂપિયા આપી દે મારે તો ફ્રૂટ ડીશ ખાવી હે હા તો અલે 20 રૂપિયા પણ અહીંયા દે જો કે જાતી નહીં પાછી હા હા હું અહીંયા જ છું હા હા હાલો આરતીબેન આપણે ટિકિટ લઈ આવો હા લઈ આવું તમે જાઓ હા હા આરતીબેન મને તો કઈક ફિટમાં થાય છે ધાસકા પડે અરે ભૂમિબેન આપણે મજા આવે ને ધાસકા પડે એટલે તો આપણે ચકડોળની ટિકિટ લઈને બેહવા આવ્યા નકર ઘરે ખુરચીમાં નો બેહાય હા ઈ વાત સાચી છે ભૂમિબેન આમ જોવો અહીંથી આખો મેળો દેખાય સાચી વાત છે મેળો હું આખું પોરબંદર દેખાય છે આરતીબેન આ વરસાદ તો થાવતો તો ટીપા કેમ પડે અરે ભૂમિબેન ઈ તો ગંગાજળ ભલે હે ગંગાજળ અરે આપણી ઉપર વાળા કોઈએ સુસુ કર્યું હોય તો ઈ પડે બી ગયા હોય એટલે હા બી ગયા હોય ને એટલે સુસુ કરે અરે તો આમાં નો દેખાય હો હવે તો બેહી ગયા હા હાલો હોળીમાં બેહીએ ભેગા ભેગ હા હાલો હાલો એ બેન ફ્રૂટ ડીશ ખાઈ લીધી હા બેન ફ્રૂટ ડીશ તો મેં ખાઈ લીધી પણ હે ને મારે હવે નાના ચકડોળમાં બેહવું હે હા હાલ આ ચંપલ પહેર લે મને તો બહુ મજા આવે No, 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 no. ભૂમિબેન તમને ખબર જસુમાસીએ હે ને ખાણી પીણીનો મોટો સ્ટોલ કર્યો ના મને તો કઈ ખબર નથી હાલો ને તો અહીંયા જાય જસુમાસીના સ્ટોલે હા હાલો અરે જસુમાસી ને અત્યારે 1 મિનિટ નઈ જસુમાસી પાસે ટાઈમ નથી ને અત્યારે માણાની પડાપડી બોલે હે હે આરતીબેન તમે અહીંયા ગયેલા હો ના હું ગઈ નથી મને જસુમાસી ફોનમાં વાત કરતા હતા પણ હાલો ને ભલે ને ટાઈમ ના હોય આપણે જાયે તો ખરા હા અને હે ને આપણે અહીંયા ખાઈ લેવું હા ખાઈ પીને વઈ આવું હા હાલો 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 હાલો
હા જસુ માસી આ હું બધુંય તમે તો મને ફોનમાં એમ વાત નતા કરતા કે મેં તો ખાવા પીવાનો મોટો સ્ટોલ નાખ્યો હે. પણ સ્ટોલમાં મને ગભરામણ ને મુંજારો કેવો થાય? સ્ટોલમાં અત્યારે ભાડા કેવો હોય, ગભરામણ તો એની થાય. અમને તો એમ કે તમે ખાવા પીવાનો સ્ટોલ નાખ્યો હે એટલે અમે તો આવ્યા અહીંયા. હા કે જસુ માસીને 5 મિનિટનો ટાઈમ નથી. હવે જસુ માસી તો અહીંયા માખ્યું મારે. હા સાચી વાત છે. ઠંડી બોટલ આપો ને. ઠંડી હા ઠંડુ જ પાણી છે હો. આ તો ગરમ છે. આ લ્યો બદલાવી દઉં. ના મને જોતી રહેવા દો. અરે પણ આ જોવો તો ખરા, એ લેતા જાવ. પણ ઠંડી વેચો ને એવા તડકાની તો કોણ લે? અરે હમણાં બરફ નાખ્યો ને એટલે. આમાં બરફય નથી. જસુ માસી આવું જ કરતા હોય. બેન હાલ ને હવે હે ને માર ચકડોળમાં બેહવું હે હો. હા હાલો અમે તડકાનું શું કરવું? હાલો આરતી બેન. ઓલી સાઈડ. જાવું હે? હા હાલો. એ રાતે જુગારનો ગોઠવાય તો કેજો. હા અહીંયા તો લાડુ નાખો માં. હાલો ઠંડુ પાણી લઈ લ્યો. એ ભાઈ ઠંડુ પાણી લેતા જાવ. અરે ઠંડુ હે. કોઈને આ ગરમીનું પાણી નથી પીવું બોલો. આમ તો ભૂમિબેન ને આરતીબેન કહેતા હતા ને એ વાત સાચી હે હો. આના કરતા તો જુગાર રમવા વઈ ગયો તો વધારે પૈસા વધવાના હતા. કારણ વિનાની અહીંયા આવી ગઈ. હાલો ઠંડુ પાણી લઈ લ્યો. એ બેન મારે ઢીંગલી લેવી. ભૂમિબેન આજ તો હે આપણે જુગારમાં બહુ મજા આવી જવાની. આપણે 2 મેમ્બર વધી જાહે હે ને? હા તો અત્યારે તો શ્રાવણ મહિનો હે, જુગાર ખેંચી જ લેવાનો હોય. હાય આરતીબેન મારી બેન ક્યાં ગઈ? તો બેન મારે આ ઢીંગલી લેવી. હાય રે મારી બેન ક્યાં ગઈ? મારી બેન ને આરતી બેન તો ક્યાંય નથી દેખાતા. મારી બેન ક્યાં ખોવાઈ ગઈ? ખોવાઈ ગઈ લાગે. હવે આવડા મોટા મેળામાં હું ક્યાં તમારી બેન ને એકલી ગોતું? હાલો ને આપણે બેય થઈને ગોતીએ તો મળી તો જાય. ના હું આવડા મોટા મેળા મારે તમારી બેન ને નથી ગોતવી. હું તો મારા ઘરે જાવ, ઓલા માઈક માં બોલે ને માં ગોતાવી લ્યો તમારી બેન ને. મારે તો હું તો જાઉં છું. બેન મારી બેન ક્યાં વઈ ગઈ હશે આવડા મોટા મેળામાં? હવે હું ક્યાં ગોતી એને? બેન મારી બેન ક્યાં ગઈ? હે તમે નગરપાલિકા વાળા હો? આ મેળાનું કરતા ધરતા કરો હો ને? તો મારી બેન ખોવાઈ ગઈ, મને ગોતી દ્યો ને. કેટલા વર્ષની છે? મારી બેન 21-22 વર્ષની હે. 21-22 વર્ષની છોકરી કઈ નાની કહેવાય? ઈ તો આવી જાય. ઘરે જાવ, તમે ઘરે વહી જાવ છાનામાં નાલો. નકર તમે ફટાફટ પોકો ઘરે જાવ આવી જાય પોતે ઘરે જાવ. મારી બેન ક્યાં વઈ ગઈ હતી? મારા ભેગું ન રહેવાય, એમ નોખું પડી જવાય. બેન માં ઢીંગલી લેવી હતી, મેં તને પાછળ વાળીને કીધું ત્યાં તો તું વઈ ગઈ હતી. મેં તને કેટલી ગોઈતી. હા ઈ તો મારી ભૂલ થઈ ગઈ. મને એમ કે હે ને તું મારી ભેગી જ છો. હું વાતુમાં રહીને તો તારી સામું ધ્યાન જ ન રહ્યું. બેન આરતી બેન ક્યાં? આરતી બેન તો વયા ગયા, તને ગોતવાય ન લઈ ગઈ. બોલ મેં એકલી તને ગોઈતી. ઈ એવા જ છે, કઈ નહીં ને હું. હાલ હવે હે ને હું તને ઢીંગલી અપાવી દઉં. તાર લેવી હતી ને? હા પણ હાલ હવે ઘરે વયા જઈએ. હા હાલ.